નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચર નંબર 1માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવું ચેપ્ટર જે ચેપ્ટર નંબર 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ભારત દેશમાં ખનિજ અને શક્તિના સંસાધનો. તો આદિમાનવની જરૂરિયાતો મર્યાદિત હતી. તે સમયે માત્ર જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો હતો. કે ભાઈ આદિમાનવની જરૂરિયાત શરૂઆતમાં આપણે જોઈએ તો એ માત્ર ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતું એમ આપણે કહી શકીએ. એ સમયે માત્ર એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખોરાકની શોધમાં એ કામ કરતો હતો. કાળક્રમે માનવે વિકાસના શિખરો સર કર્યા. કાળક્રમે કે ભાઈ અમુક સમય પસાર થતો ગયો તેમ તેમ માણસ સમાજે જોઈએ તો વિકાસના શિખરો કે ધીમે ધીમે વિકાસ છે એ સાધી રહ્યો હતો. માનવીની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો મોટો ફાળો હતો. માનવીની વિકાસ કૂચમાં માણસે વિકાસ સાધ્યો એમાં જોઈએ તો મુખ્યત્વે ખનિજોનો ફાળો, ખનિજ સંસાધનોનો ફાળો જોઈએ તો ખૂબ જ મોટો હતો. ખનિજ એ કુદરતી સંસાધન છે. ખનિજ છે એ કુદરતી સંસાધન છે, જે કુદરત તરફથી મળી આવેલું સંસાધન એટલે એ ખનિજ સંસાધન થયું. માનવીની વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવી છે. કે માનવીની વિકાસ યાત્રાની અલગ અલગ માણસની વિકાસ યાત્રાને અલગ અલગ તબક્કાઓમાં વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જેમ કે પાષાણ યુગ. પાષાણ યુગ એટલે પથ્થરનો યુગ, કે ભાઈ શરૂઆતમાં જોઈએ તો પથ્થરોનો યુગ. તામ્ર યુગ એટલે તાંબાનો યુગ. કાંસ્ય યુગ એટલે કાંસુ, આ ધાતુનું નામ છે. કાંસ્ય એટલે કાંસુ, કાંસુ ધાતુનો યુગ. લોહ યુગ એટલે લોખંડનો યુગ. અને આધુનિક સમયગાળો એટલે અણુયુગ એટલે આધુનિક યુગ. આધુનિક સમયગાળો એટલે અણુયુગ, જેને આપણે આધુનિક યુગ કહીએ છીએ. તો આ રીતે જોઈએ તો માનવીની વિકાસ યાત્રાનો વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. કે ભાઈ માણસની વિકાસ યાત્રા જોઈએ તો અનેક તબક્કાઓમાંથી ધીમે ધીમે પસાર થતી જોવા મળે છે. જેમ કે અહીંયા કીધું છે એ પ્રમાણે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને આધુનિક સમયગાળો એટલે અણુયુગ. પાષાણ યુગમાં માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો, જે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. કે ભાઈ પાષાણ યુગ એટલે પથ્થરોનો યુગ, કે એ સમયમાં પથ્થરોના યુગના સમયમાં માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો, જે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. કે એ સમયમાં પથ્થરનો ઉપયોગ કરતો, આજે એની જગ્યાએ જોઈએ તો અવકાશ ક્ષેત્રે ઉડ્ડયન કરતો થયો છે. માનવનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે. કે ભાઈ માણસનો ખનિજ સાથેનો સંબંધ જોઈએ તો ગાઢ, એકબીજાની સાથે ગાઢ સંબંધ અને જૂનો સંબંધ છે એ જોવા મળે છે. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન ગણાય છે. કે ભાઈ આજના સમયમાં ખનિજો જોઈએ તો એ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ, દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. કે ખનિજ સાથેનો સંબંધ એ જૂનો છે. ખનિજનો યુગ એટલે આધુનિક યુગ પણ કહેવામાં આવે છે. તો એટલા માટે કીધું છે કે ભાઈ ખનિજો છે એ દેશના વિકાસ માટેની કરોડરજ્જુ ગણાય છે. USA એટલે કે અમેરિકા અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે. USA એટલે અમેરિકા અને રશિયા ખનિજોની યોગ્ય ઉપયોગના કારણે, કે ભાઈ જે કાંઈ ખનિજો મળી આવેલા છે તેનો યોગ્ય રીતે સુવ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કર્યો છે અને ઉપયોગના કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા. કે ભાઈ અત્યારે જોઈએ તો અમેરિકા અને રશિયા પાસે સમગ્ર વિશ્વની મુખ્ય સત્તા આ બે દેશોની પાસે છે. બંને રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે. ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી આ બંને દેશ છે સંપન્ન એટલે ભરપૂર છે. જો કે આપણા દેશમાં પણ ખનિજોના વિપુલ ભંડારો હોવા છતાં લાંબા સમયની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવને લીધે આર્થિક વિકાસ ઓછો થયો છે. જો કે આપણા ભારત દેશની અંદર પણ જોઈએ તો ખનિજોના ભંડારો વિપુલ ભંડાર છે. કે ભાઈ ખનિજોના ભંડારો પુષ્કળ વધારે માત્રામાં જોવા મળે છે, પરંતુ લાંબા સમયની પરાધીનતા એટલે બીજા પર આધારિત. કે ભાઈ લાંબા સમયથી આપણે ખનિજો માટે બીજા ઉપર આધારિત અને ભારત દેશ પાસે ટેકનિકલ જ્ઞાનના અભાવને લીધે આર્થિક વિકાસ છે એ ઓછો થયો છે.
કે ભાઈ ખનિજોની ઉપલબ્ધતા, ખનિજોનો વિપુલ પ્રમાણમાં જથ્થો તો છે, પરંતુ એની યોગ્ય રીતે કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે એની વપરાશ કરવી, એવી રીતે ટેકનિકલ જ્ઞાનના અભાવને લીધે આર્થિક વિકાસ છે એ ઓછો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે અહીંયા જોવાનું છે ખનિજ શું છે. ખનિજ એટલે શું? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા, કુદરતી રીતે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. આ ખનિજની વ્યાખ્યા થઈ, દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવાની છે. ખનિજ એટલે શું? ખનિજ કોને કહેવાય? કુદરતી રીતે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય છે. ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંતકાલથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. ખનિજ છે એ પૃથ્વીના પેટાળમાં અનંતકાળ એટલે પહેલાં તે ઘણા બધા સમયકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. પૃથ્વીના પેટાળની અંદર ઘણા બધા સમયથી ચાલી આવતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ એ ખનિજ છે. પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલ ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહેવાય. જો ખનિજ કોને કહેવાય એની બીજી વ્યાખ્યા આપી છે કે પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે, પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ ધરાવતા, રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા, ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે. ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થોને ખનિજ કહે છે. તેમાં ઘન સ્વરૂપમાં લોખંડ, મેંગેનીઝ, સોનું અને ચાંદી વગેરે ખનિજો. જેમાં ઘન સ્વરૂપમાં લોખંડ, મેંગેનીઝ, સોનું અને ચાંદી એ ઘન સ્વરૂપમાં આવશે, એ ખનિજો. જ્યારે પ્રવાહી સ્વરૂપમાં પારાનો, પેટ્રોલિયમનો અને પેટ્રોલિયમનો સમાવેશ થાય છે. જ્યારે વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુનો સમાવેશ થાય છે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને આપ્યું ખનિજ શું છે એના વિશે, જો પહેલાં એની વ્યાખ્યા આપી કે ભાઈ ખનિજ એ શું છે, તો કે પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલ ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ, ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે. તેમાં ઘન સ્વરૂપમાં લોખંડ, મેંગેનીઝ, સોનું અને ચાંદી. જ્યારે ઘનમાં એનો સમાવેશ થશે, જ્યારે ખનિજો અને પ્રવાહી સ્વરૂપમાં જોઈએ તો પારાનો અને પેટ્રોલિયમનો, અને વાયુ સ્વરૂપમાં જોઈએ તો કુદરતી વાયુનો સમાવેશ. આ રીતે ઘન, પ્રવાહી અને વાયુનો સમાવેશ થાય છે. પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે તેના પર છે. પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ એના ઉપર. કે ભાઈ આ દાખલા તરીકે હાલો આપણે અહીંયા જઈએ તો આપણે ખોદકામ કરીએ જમીનમાં, તો આપણને કયા પ્રકારના ખનિજો મળશે એનો આધાર શેના ઉપર છે, તો કે પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ. પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ તેના ઉપર રહેલું છે. જેમ કે આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે. આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી. જ્યારે પ્રસ્તર ખડકોમાંથી સંચાલન શક્તિના ખનિજો જેમ કે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ મળે છે. જે સૌથી પહેલાં આગ્નેય ખડકમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે. જ્યારે પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના ખનિજો. સંચાલન શક્તિના ખનિજો ક્યાં ક્યાં છે, તો કે ખનિજ તેલ અને કુદરતી વાયુ. જ્યારે સ્લેટ, આરસપાણો અને હીરા રૂપાંતરિત ખડકમાંથી મળે છે. સ્લેટ એટલે એક પ્લેટ થઈ જે
ટૂંકમાં પથ્થર જેવી સ્લેટ, આરસપાણો અને હીરા જે રૂપાંતરિત ખડકમાંથી મળી રહે છે. તો આ વાત થઈ આપણે ખનિજોની. ખનિજ એ શું છે તો કે પૃથ્વીના પેટાળમાંથી મળી આવતી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના જે પદાર્થો છે. ઘનમાં જેનો સમાવેશ થાય, પ્રવાહી અને વાયુમાં જેનો થાય, એના વિશે સમજ્યા. પછી એ ખડકો કયા ક્ષેત્રમાંથી કયા પ્રકારના, પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળી રહેશે એ પૃથ્વીના પોપડાના પર આધારિત હોય છે. એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે અહીંયા ખનિજોનું વર્ગીકરણ. સૌથી પહેલા ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો ધાતુમય ખનિજમાં શેનો સમાવેશ થાય છે તો કે કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજ. કે ભાઈ ખનિજોના વર્ગીકરણની અંદર ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. એની અંદર ધાતુમયમાં કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવાતા અને મિશ્ર વપરાતા ખનિજો. તો સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા તો હલકી ધાતુમય ખનિજ, એની અંદર સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. સોનું, ચાંદી અને પ્લેટિનિયમનો સમાવેશ થાય. પછી હલકી ધાતુમય ખનિજ, આ જે આગળ આપણે જોઈએ સોનું, ચાંદી અને પ્લેટિનિયમ એ કિંમતી ધાતુમય છે. પછી હલકી ધાતુના હોય તો કે મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ. મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ. પછી સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય અને નિકલ જે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો. પછી મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. તો મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોમાં જોઈએ તો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ જે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો છે. પછી અધાતુમય ખનિજો. ખનિજોના મુખ્ય 3 પ્રકાર: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ. તો અધાતુમય ખનિજોની અંદર જોઈએ તો સોનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ જે શિરોડી, સલ્ફર અને હીરા એટલાનો સમાવેશ થાય છે. પછી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ એનો સમાવેશ છે એ થતો જોવા મળે છે. તો આ વાત થઈ આપણે અહીંયા ખનિજોનું વર્ગીકરણ કે આ રીતનું ખનિજોનું વર્ગીકરણ છે જોવા મળે. ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આખું કોષ્ટક છે એ પાકું કરવાનું છે કે આ ખનિજમાં કેટલા પ્રકાર છે, એમાં શેનો સમાવેશ થાય છે, એ બધું જ છે એ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે. એ પછી આપણે સૌથી પહેલાં લોહ-અયસ્ક લોખંડ વિશે જોવાનું છે. તો લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. જેમ કે ટાંકણીથી માંડી અને મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ટાંકણીથી માંડી અને મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે લોખંડનો. લોખંડની કાચી ધાતુ એને લોહ-અયસ્ક કહેવામાં આવે છે. તો લોખંડનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે રોજિંદા જીવનમાં પણ અનેક રીતે લોખંડનો ઉપયોગ છે. કાંઈક ને કાંઈક વસ્તુઓ છે એની બનેલી જોવા જ મળતી હોય છે. વળી તે સસ્તું, મજબૂત અને ટકાઉ હોય છે. જે અલગ અલગ રીતે બનાવવામાં ટાંકણીથી માંડી યંત્રો, મોટર ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો, શસ્ત્રો વગેરે બનાવવામાં ઉપયોગ થાય.
અને વળી તે સસ્તું, મજબૂત અને ટકાઉ, પ્રમાણમાં સસ્તું, મજબૂત અને ટકાઉ હોય છે. મોટા ભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે. મોટા ભાગના દેશોની અંદર ખનિજ, આ જે લોખંડ ખનિજ છે એ સરળતાથી મળી આવે છે. તેનો અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ હોય તે મહત્વની ખનિજ માનવામાં આવે છે. કે તેનો અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ છે, કે બીજી ધાતુઓની સાથે એનો ભળી જવાના ગુણને કારણે તે જોઈએ તો એ મહત્વની ખનિજ ગણવામાં આવે છે. લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે. સૌથી પહેલાં જે લોખંડ મળે એ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે. તેથી તેની કાચી ધાતુને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવી અને ગાળવામાં આવે છે. લોખંડ છે એ અશુદ્ધ સ્વરૂપમાં મળી આવે છે. એટલા માટે કીધું કે તેની કાચી ધાતુને શુદ્ધ કરવા માટે, કાચી ધાતુને, લોખંડની કાચી ધાતુને શુદ્ધ કરવા માટે કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવી અને ગાળવામાં આવે છે. તેને ઢાળનું લોખંડ અને ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે તેને ઘડતરનું લોખંડ કહેવાય. કે આ રીતે જે ધાતુને શુદ્ધ કરવા માટે કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવી અને ગાળવામાં આવે છે તેને ઢાળનું લોખંડ કહે છે. આમ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે તેને ઘડતરનું લોખંડ કહેવાય. ઢાળનું લોખંડ મળે પછી એમાંથી કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળી આવે તેને ઘડતરનું લોખંડ કહે છે. ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે. ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના મુખ્યત્વે 4 પ્રકાર છે: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. કાચી ધાતુ, લોખંડની કાચી ધાતુના મુખ્યત્વે 4 પ્રકારો છે, જેમ કે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. જો આ યાદ રાખવાનું ખાસ, આવો પ્રશ્ન ખાલી જગ્યા કે વિકલ્પ પૂછાઈ શકે કે ભાઈ ભારતમાં સૌથી વધારે લોખંડ કયા રાજ્યમાંથી મળી રહે છે? તો કર્ણાટક રાજ્યમાંથી. તેના પછી ક્રમશ જોઈએ તો ઓડિશા રાજ્ય, પછી ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ત થાય. એના પછી ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે. ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી લોખંડ છે એ મળી આવે છે. તો આ વાત થઈ સૌથી પહેલાં આપણે અહીંયા લોખંડની. એના પછી બીજા નંબરે આપણે જે જોવાનું છે એ મેંગેનીઝ. તો મેંગેનીઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મેંગેનીઝને મહત્વની ધાતુ ગણવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા થાય. જો આ મેંગેનીઝનો ઉપયોગ શું થાય? લોખંડમાંથી પોલાદ. પોલાદ આપણે જોઈએ તો પતરું, જે હલકું ટૂંકમાં લોખંડથી થોડુંક હલકા પ્રમાણમાં જે પતરું બનાવવા માટે, લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મેંગેનીઝનો ઉપયોગ થાય છે. તેના અન્ય ઉપયોગમાં જોઈએ તો રાસાયણિક ઉદ્યોગો, એનો મેંગેનીઝનો અન્ય ઉપયોગ કેવા થાય? રાસાયણિક ઉદ્યોગોમાં બ્લીચિંગ પાવડર, કીટનાશક, જંતુનાશક, કીટનાશક એટલે કીટનાશક, સૂકી બેટરી અને ટાઇલ્સ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તેના અન્ય ઉપયોગની અંદર રાસાયણિક ઉદ્યોગ, બ્લીચિંગ પાવડર, કીટનાશક, જંતુનાશક માટે, સૂકી બેટરી બનાવવા અને ટાઇલ્સ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ઉપરાંત ચામડાના ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, દીવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, સિનાઈ માટીના વાસણો બનાવવા માટે અને રંગીન ઈંટો બનાવવા માટે પણ તેનો ઉપયોગ છે એ થાય છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા કે સળિયામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા કે સળિયામાં, પોલાદના, લોખંડ પોલાદના જે પાટા અથવા સળિયા હોય તો એમાં સ્થિતિસ્થાપકતા એટલે કે એની સ્થિરતા રહે, એની એ જળવાઈ રહે. સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ, વધારે પડતું મજબૂતાઈ છે એનાથી આવે છે.
ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. જે મેંગેનીઝ છે બીજા અન્ય રાજ્યોમાંથી પણ મળી રહે છે. એના પછી આગળ આપણે જોવાનું છે એ તાંબુ, કોપર. કે ભાઈ તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે, પ્રાચીન સમયથી. જે આગળ આપણે ભણી ગયા હમણાં તામ્રયુગ. તો આ તામ્રયુગ તરીકે આદિકાળથી તેનો ઉપયોગ થાય છે. માનવીને સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ હતી તામ્રયુગ. જે માનવીને સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ હોય તો એ તાંબુ હતી. તેના મિશ્રણ થવાના ગુણને કારણે તેનું મહત્ત્વ વધુ છે. કે ભાઈ તાંબુ છે મિશ્રણ થવાનો ગુણ છે, બીજાની સાથે મિશ્રણ થઈ જાય એના કારણે તેનું મહત્ત્વ વધારે છે. તેમાં કલાઈ ઉમેરવાથી કાંસું બને છે. તેમાં કલાઈ ઉમેરવાથી કાંસું બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. જો આ એના ગુણ છે કે ભાઈ તાંબાની સાથે કલાઈ ઉમેરવાથી કાચું બને છે, જ્યારે તાંબામાં જસત ઉમેરવાથી પિત્તળ બને છે. તેના મોટા ભાગે વીજળીના સાધનોમાં તેનો ઉપયોગ મોટાભાગે વીજળીના સાધનોમાં, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટલે ફ્રીજ અને એર કન્ડિશન એટલે કે એસી વગેરે બનાવવામાં પણ તાંબાનો ઉપયોગ થાય છે. વીજળીના સાધનોમાં, ટેલિફોનમાં, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશન વગેરે બનાવવામાં એનો ઉપયોગ થાય. તે વિદ્યુતની સુવાહક ધાતુ છે. તાંબુ છે એ વિદ્યુતનું શોષણ કરે, સૂંઘી લે છે, એટલા માટે કીધું સુવાહક ધાતુ છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થ, સ્ફોટક એટલે ફાટે એવા, દાખલા તરીકે બોમ્બ બ્લાસ્ટ, જંતુનાશક દવાઓમાં, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં પણ તેનો વપરાશ થાય છે. સિક્કા બનાવવા અને છાપકામમાં પણ તેનો ઉપયોગ થાય છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોમાં જોઈએ તો ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. આ ઉપરાંત સિક્કિમ અને આંધ્રપ્રદેશમાંથી પણ પ્રાપ્ત થાય છે. બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ તાંબુ છે એ મળી આવે છે. તો આ વાત થઈ આપણે અહીંયા મુખ્યત્વે તાંબાની, કે ભાઈ તાંબુ છે વિવિધ ક્ષેત્રે અનેક રાજ્યોમાંથી મળી આવે છે. એના પછી આગળ જોઈએ તો બોક્સાઇટ. તો આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. તે સૌ પ્રથમવાર 1821માં ફ્રાન્સના લેસ બાક્સ પાસેથી મળી આવી હતી. ફ્રાન્સના લેસ બાક્સ આ ધાતુ સૌ પ્રથમ ક્યારે મળી આવી હતી તો કે 1821માં ફ્રાન્સ દેશના લેસ બાક્સ પાસેથી મળી આવી છે. બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. જે એલ્યુમિનિયમ છે એ બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તેના વિશિષ્ટ ગુણોને લીધે તેનો વિવિધ ઉપયોગ થાય છે, કે એના વિવિધ વિશિષ્ટ ગુણ ધરાવે છે, એના કારણે એનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. તે વજનમાં હલકી, મજબૂત, ટકાઉ અને વિદ્યુત સુવાહક અને કાટ પ્રતિરોધક તેમજ સહેલાઈથી ટીપી શકાય છે. તે જોઈએ તો મુખ્યત્વે વિશિષ્ટ ગુણના કારણે તે વિવિધ ઉપયોગ ધરાવે છે. તે વજનમાં હલકી છે, પ્રમાણમાં મજબૂત છે. વજનમાં હલકી, મજબૂત, ટકાઉ અને વિદ્યુત સુવાહક. હલકી, મજબૂત, ટકાઉ અને વિદ્યુત સુવાહક, વિદ્યુતનું શોષણ કરી લે છે. અને કાટ પ્રતિરોધક. જો એલ્યુમિનિયમને ક્યારે કાટ લાગતો નથી એટલા માટે કાટ પ્રતિરોધક તેમજ સહેલાઈથી ટીપી શકાય છે. તેના ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગો અને હવાઈ જહાજના બાંધકામના બહોળા પ્રમાણમાં થાય છે. કે ભાઈ તેનો ઉપયોગ મુખ્યત્વે જોઈએ તો ઘર વપરાશના વાસણો માટે તેનો ઉપયોગ થાય છે. હવાઈ જહાજોના બાંધકામમાં બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી બોક્સાઇડ મળી આવે છે. આ ખનિજ ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે.
કે ભાઈ આ ખનિજ બોક્સાઇડ છે ક્યાંથી મળી આવે છે? તો કે ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. ઝારખંડના રાંચી, ગુજરાતના જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરત, સાબરકાંઠા વગેરે જિલ્લામાંથી બોક્સાઇડ છે એ મળી આવે છે. તો આ વાત થઈ મુખ્યત્વે આપણે અહીંયા બોક્સાઇડની. એના પછી જોઈએ આપણે તો અબરખ. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન છે. કે સમગ્ર વિશ્વની અંદર અબરખનું સૌથી વધારે ઉત્પાદન થતું હોય તો એ ભારત દેશમાં થાય છે. અબરખ અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. અબરખ અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી, અગ્નિરોધક વિદ્યુત અવાહક, દાખલા તરીકે વિદ્યુતની અંદર અબરખ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય. દાખલા તરીકે સ્વિચ છે, પ્લગ છે, તો એની અંદર જે છે એ પ્લાસ્ટિક જ હોય છે, કારણ કે એનાથી વિદ્યુત પસાર નથી થતો. વિદ્યુતનો અવાહક છે, એમાં વિદ્યુત આરપાર પસાર થઈ જતો નથી, એટલા માટે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે પડતો થાય છે. જેમ કે વિદ્યુત મોટર બનાવવા માટે પણ એમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય. વિદ્યુત મોટર. ડાયનેમો એવું છે તો કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું એક યંત્ર છે જેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, ડાયનેમો. રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં અબરખનો ઉપયોગ થાય છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અબરખ ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો છે એ મળી આવે છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો છે એ પણ મળી આવે છે. એના પછી આગળ જોઈએ તો સીસુ. સીસાની ધાતુને ગેલેના કહે છે. સીસાની ધાતુને ગેલેના કહે છે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. સીસુ છે એ મુલાયમ અને વજનમાં ભારે હોય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા માટે થાય. તેનો ઉપયોગ મુખ્યત્વે મિશ્ર ધાતુ બનાવવા માટે, વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર અને સ્ટોરેજ બેટરીની બનાવટમાં પણ સીસાનો ઉપયોગ છે થતો જોવા મળે છે. ભારતમાં સીસુ મોટાભાગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય. ભારતમાં સીસુ ક્યાંથી મળી આવે છે? તો કે મોટાભાગે જે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ સીસુ મળે છે. સીસાના ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાત પૂરી કરી શકાતી નથી. એટલા માટે આપણે તેને વિદેશમાંથી આયાત કરવું પડે છે. કે ભાઈ ભારતની અંદર સીસાનું ઉત્પાદન ઘણું બધું થાય, પરંતુ આપણી જરૂરિયાત છે એ પૂરી કરી શકાતી નથી. એટલા માટે આપણે વિદેશમાંથી સીસાને આયાત કરવું, મંગાવવું પડે છે. તો આ વાત થઈ સીસાની. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયો લેક્ચર છે એને આમ તો સુનાનો પથ્થર જોઈ લઈએ એટલે પછી સંચાલન શક્તિના ખનિજો આવશે. તો સુનાનો પથ્થર. સુનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. સિમેન્ટની બનાવટમાં થાય છે. આ ઉપરાંત તેને લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગ, લોખંડ ગાળવા માટે રાસાયણિક ઉદ્યોગ, સોડા એશ સાબુ, રંગ રસાયણ, મકાન બાંધકામમાં, કાગળ અને ખાંડ શુદ્ધિકરણમાં પણ તેનો ઉપયોગ થાય છે. દેશમાં 70% સોનાનું ઉત્પાદન કરતા રાજ્યો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ છે. દેશમાં 70% સોનાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો હોય છે. ગુજરાતમાં મુખ્ય ઉત્પાદક જિલ્લામાં જોઈએ તો જૂનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા ગણાય છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, તાપી, નર્મદા, સુરત, ભાવનગર, રાજકોટ વગેરે જિલ્લામાં સોનાના ખડકો એટલે કે સોનાના પથ્થરો ધરાવે છે. જામનગર જિલ્લામાંથી મળતા સોનાના પથ્થરમાંથી 97% સોનાનું તત્વ મળે છે. જામનગર જિલ્લામાંથી મળતા
સોનાના પથ્થરમાંથી 97% સોનાનો, એટલે કે શુદ્ધ સોનો થયો. સંચાલન શક્તિના ખનિજો. સંચાલન શક્તિના ખનિજો. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો મહત્વનું સ્થાન ધરાવે છે. કોઈ પણ દેશના આર્થિક વિકાસના પાયામાં, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ સાધવાના પાયામાં સંચાલન શક્તિના ખનિજો છે એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તે રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે. સંચાલન શક્તિ માટેના ખનિજો છે એ ભારત દેશને અથવા તો રાષ્ટ્રના જે ઉદ્યોગો છે અને ભારત દેશનું જે અર્થતંત્ર છે તેને ધબકતું રાખે છે. આ ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો સમાવેશ થાય છે. કે આ ખનિજોની અંદર શેનો ખનિજો સંચાલન શક્તિના ખનિજોમાં? તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો સમાવેશ થાય છે. એ પછી સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ. સંચાલન શક્તિના જે સંસાધનો છે તેનું વર્ગીકરણ, એના વિશે આપણે જોવાનું છે. તો શક્તિ સંસાધનોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય છે. કે ભાઈ શક્તિ સંસાધનોનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકાય છે. જેમ કે પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ સંસાધનો. પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ સંસાધનો તથા વ્યાપારિક અને બિનવ્યાપારિક શક્તિ સંસાધનો. બીજા નંબરે વ્યાપારિક અને બિનવ્યાપારિક. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો પરંપરાગત કે વ્યાપારી શક્તિ સંસાધનો ગણાય. જો જે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ અને અણુ ખનિજો જે પરંપરાગત રીતે મળી આવે છે પહેલેથી અને એનો વ્યાપાર થઈ શકે છે, એટલા માટે એને પરંપરાગત અને વ્યાપારિક શક્તિ સંસાધન ગણાય છે. તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે. પુનઃ અપ્રાપ્ય, એકવાર વપરાઈ ગયા પછી એનું એ ફરીવાર ઉત્પન્ન થતું નથી. દાખલા તરીકે કોલસો છે કે ખનિજ તેલ છે એ એકવાર બળી ગયા પછી એનું બીજી વાર એ પ્રાપ્ત થતા નથી, એટલા માટે કીધું છે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન છે. આ ખનિજોનો ઉપયોગ કરીને વીજળી મેળવાય છે. આ ખનિજોનો મુખ્યત્વે ઉપયોગ કરી અને વીજળી પણ મેળવવામાં આવે છે. એ ઉપરાંત જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા જે બિનપરંપરાગત શક્તિ સંસાધન છે અને તેને પુનઃપ્રાપ્ય સંસાધન પણ કહી શકાય. પરંપરાગત એટલે કે જે અખૂટ છે, બિનપરંપરાગત એટલે જે અખૂટ છે. દાખલા તરીકે જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા એ બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. તેને પુનઃપ્રાપ્ય શક્તિ સંસાધન પણ કહી શકાય, જે એકવાર ઉપયોગ કર્યા બાદ ફરીવાર પણ ઉપયોગમાં લઈ શકાય. દાખલા તરીકે પવન છે તો પવન શક્તિ દ્વારા ઉર્જા મેળવવામાં આવે છે. તો એ પવનનો વારંવાર ઘણી બધી પવન શક્તિ હોય તો પણ એનો ઉપયોગ થાય છે, એટલા માટે કીધું કે ભાઈ એ પુનઃપ્રાપ્ય સંસાધન પણ ગણી શકાય છે. લકડીઓ, કોલસો, જલાવ લાકડું, સાણા જેવા બિનવ્યાપારી શક્તિના સંસાધનો છે જેનો વ્યાપાર થતો નથી. જેમ કે લકડીઓ, કોલસો, જલાવ લાકડો એટલે જળે સળગે તેવું લાકડું, સાણા જેવા બિનવ્યાપારી શક્તિના સંસાધનો છે. તો અહીંયા મુખ્યત્વે આપણે જોઈએ તો શક્તિ સંસાધનનું અલગ અલગ રીતે વર્ગીકરણ થાય છે. પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ સંસાધનો, વ્યાપારિક અને બિનવ્યાપારિક શક્તિ સંસાધન. તો એ કોને કહેવાય એનો અભ્યાસ છે આપણે અહીંયા મેળવો છે. હવે પછી આપણે જોવાનું છે અહીંયામાં કોલસા વિશે. તો કોલસો પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. પ્રાચીન સમયથી માનવ છે એ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. આપણને અહીં પ્રશ્ન ઊભો થશે કે કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે. આપણને એવો પ્રશ્ન પણ થાય કે ભાઈ કોલસો છે એ પૃથ્વીના પેટાળમાંથી કઈ રીતે મળી આવ્યો હશે. પૃથ્વીમાં એ કોલસો કઈ રીતે બનતો હશે. પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજીનું સામ્રાજ્ય હતું. પ્રાચીન સમયમાં જો કોલસો કઈ રીતે મેળવો એનું અહીંયા સમજાવ્યું છે. હવે પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજીનું સામ્રાજ્ય, વનરાજી એટલે વન્યજીવોનું સામ્રાજ્ય હતું. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે, આંતરિક અંદરની અંદર જે હલનચલન થયું એના કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાય. વનરાજીનું સામ્રાજ્ય હતું તો આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાય.
તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. કે તેના પરિણામ સ્વરૂપે જોઈએ તો આંતરિક ગરમી, અંદરની ગરમી અને દબાણ, અંદરની એટલે પૃથ્વીના પેટાળની, કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર જોઈએ તો અનેક વનસ્પતિ છે પૃથ્વીના પેટાળમાં દટાય. તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું ધીમે ધીમે મંદ દહન થતું ગયું. તેથી વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈ અને કોલસો બન્યો. એટલા માટે કીધું કે ભાઈ વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈ અને કોલસો બન્યો છે. આશરે 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાય. અને આશરે 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો, 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો છે એ કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો. આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન થતાં તેમાંના કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતર થતું ગયું. આ સમય દરમિયાન જોઈએ તો વૃક્ષોનું ધીમે ધીમે ધીમું દહન, વૃક્ષો ધીમે ધીમે અંદરની અંદર દહન થતા ગયા અને તેનામાં કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતર થતું ગયું. કે ભાઈ કાર્બન તત્વો જે વાળા કોલસો હતો, કાર્બન તત્વ જે ધરાવતા હતા વૃક્ષો, એનું કોલસામાં રૂપાંતર થયું. તો આ રીતે કોલસો બન્યો. પૃથ્વીના પેટાળની અંદર કોલસાનું નિર્માણ છે એ આ રીતે થયેલું છે. જો આપણે ફરીવાર જોઈએ તો પૃથ્વી પર વનરાજીનું સામ્રાજ્ય હતું. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાય. તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. તેના પરિણામ સ્વરૂપે જોઈએ તો આંતરિક ગરમી અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષોનું અને પ્રાણીઓનું મંદ દહન થયું. કાર્બન તત્વ ધરાવતા વૃક્ષ અને પ્રાણીઓ હતા એનું અંદરને અંદર દહન થઈ ગયું. દહન થવું એટલે સળગી જવું, બળી જવું અંદરને અંદર. તેથી વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈ અને કોલસો બન્યો. વનસ્પતિમાંથી એનું રૂપાંતર થઈ અને કોલસો બન્યો. આશરે 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાય. 25 કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો જે કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો. આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન થતાં તેમાંના કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતર થતું ગયું. કે ધીમે ધીમે આ દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન થતાં તેમાંના કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતર થતું ગયું. તો આ વાત થાય કોલસો કઈ રીતે પૃથ્વીના પેટાળમાં. આપણને પ્રશ્ન થતો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં કોલસાનું નિર્માણ છે કઈ રીતે થયો હશે. વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો. કે ભાઈ વરાળ યંત્રની શોધ થઈ એના કારણે જોઈએ તો કોલસાનો ઉપયોગ છે દિવસે ને દિવસે વધતો ગયો. તેનાથી રેલવે, આગબોટ જેવા પરિવહનના સાધનોનો ઉપયોગ સરળ બનતો ગયો. રેલવે, આગબોટ અને પરિવહનના સાધનોનો ઉપયોગ, જે વરાળ યંત્રની શોધ થઈ. વરાળ યંત્ર એટલે જે કોલસો જે સળગે અને એની વરાળથી એન્જિન ચાલે એવા વરાળ યંત્રો, વરાળ એન્જિનની શોધખોળ થઈ. એના કારણે જોઈએ તો રેલવે, આગબોટ જેવા પરિવહનના સાધનોનો ઉપયોગ સરળ બનતો ગયો. તો વળી વીજળીની શોધથી તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યો. બીજી બાજુ જોઈએ તો વીજળીની શોધ થઈ તો વીજળીની શોધથી તાપ વિદ્યુતના ઉત્પાદનમાં, કે ભાઈ તાપ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવું, તો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યું. કોલસામાંથી કેટલીક આડ પેદાશો પણ મળે છે, જેમ કે ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ એ પણ મળી આવે છે. કે ભાઈ કોલસાની કેટલીક આડ પેદાશો છે એ પણ મળે છે. ડામર, એમોનિયા વાયુ, પછી એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ એ પણ મળી છે. તે પ્રસ્તર ખડકમાંથી મળી આવે છે. તેના કાર્બન તત્વના આધારે 4 પ્રકાર પડે છે. કે ભાઈ કોલસો છે પ્રસ્તર ખડકોમાંથી મળે છે. આપણે યાદ રાખવાનું ખાસ, પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. તેના કાર્બન તત્વના આધારે જોઈએ તો 4 પ્રકાર પડે છે. એન્થ્રેસાઇડ કોલસો, બિટ્યુમિન્સ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. આ રીતે કોલસાના મુખ્યત્વે જોઈએ તો 4 પ્રકાર છે એ પડતા જોવા મળે છે. યાદ રાખવાનું કોલસાનું ઉત્પાદન
પૃથ્વીના પેટાળમાં કોલસો કઈ રીતે બનેલો છે, ક્યાંથી મળી આવે છે અને એના મુખ્યત્વે 4 પ્રકારો છે એ ક્યાં ક્યાં છે એ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે. એ પછી એના ભંડારો. ભારતમાં કોલસાના ભંડારો કે ભાઈ ભારતની અંદર કોલસો ક્યાં ક્યાંથી જોવા મળે છે. તો ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યોમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તથા જમ્મુ કાશ્મીર છે. ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યોની અંદર ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. કે ભાઈ ગુજરાતની અંદર ખનિજ કોલસાના ક્ષેત્રો મુખ્યત્વે ક્યાં ક્યાં જોવા મળે, તો કે કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે. જે આખા ગુજરાત રાજ્યની અંદરથી કયો કોલસો, તો કે કોલસાના 4 પ્રકાર છે, એમાંથી લિગ્નાઇટ કોલસો છે એ ગુજરાતમાંથી મળી આવે છે. જે કોલસાના મુખ્ય 4 પ્રકાર: એન્થ્રેસાઇડ કોલસો, બિટ્યુમિન કોલસો, લિગ્નાઇટ કોલસો